વોર્ડ નંબર 9માં લાલુભાઈએ જે ઉમેદવારી નોંધાવી છે એનું નિશાન છે ગ્લાસ, અને એ ગ્લાસને જંગી વોટ આપીને આપણે બહુમતીથી જીતાવાનું છે. અને ઊભી રહેવા પાછળનું એક નાનું અમસ્તું સ્લોગન અમે એ પણ બનાવ્યું છે કે ક્યાં મિલા હૈ એક દરા શાસન મેં, પૂછતી है वापी की जनता, समय है अब परिवर्तन का, जनता मौका छोड़िएगा मत, एक उंगली आपका पूरा परिस्थिति बदल सकता है यहाँ का. એમ કહેવાય છે કે રાષ્ટ્ર આપણા માટે પ્રથમ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સારું કામ કરે છે રાષ્ટ્ર માટે, પણ જ્યારે વાત આવે છે ગુજરાતની કે જ્યારે વાત આવે છે વાપીની, ત્યારે અત્યારના જે શાસક પક્ષો છે એમાં કોઈ કશું કામ, ખાસ કરીને વોર્ડ નંબર 9માં એક દેરાસરની ગટર ઉભરાતી હોય તો એના માટે આપણે બીજા વોર્ડને છોકરાને કહેવું પડે, એ આપણા માટે બહુ બદનસીબીની વાત છે. એટલા માટે જ આ લાલુભાઈ જે આપણા વચ્ચેના છે, અડધી રાત્રે ફોન કરજો, અડધી રાત્રે તમારી સાથે આવીને ઊભા રહેશે. રાષ્ટ્રની રીતે છે, પણ જ્યારે વોર્ડની જરૂર પડશે ત્યારે આ લાલુભાઈ જ આપણી જોડે આવશે. તમારી એ ખાતરી આપું છું કે તમે એમને વોટ આપશો તો એ તમારો વોટ સાર્થક કરીને બતાવશે, એ જ કહીને વિરમું છું. નમસ્કાર, મારું નામ છે આરતી સિંહ ને તમે જોઈ રહ્યા છો તમારા પસંદીદા ચેનલ સત્યદર્શી. આજે મને એક ઈચ્છા એવી થઈ કે આજે આપણે જે નિર્દલીય જે કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ ઊભા થાય છે એમના લોકોનું એક ઇન્ટરવ્યૂ પર્સનલ લેવાનું કે આ સેલ્ફ કેન્ડિડેટ ઊભા થવાનું રીઝન શું છે, એની પછાડીની જે વ્યાખ્યા છે એ શું કામ આવું આવ્યું. બિકોઝ આપણા આમ જોવા જઈએ ગુજરાતમાં ને આપણા દેશમાં આપણા પ્રધાનમંત્રી કે આપણા સીએમ છે કે આપણા જેટલા બી મતલબ ટોપ ટુ બોટમ લેવલે જે હેરાર્કી આપણે જોઈએ છે પોલિટિકલ પાર્ટીમાં, એવરી વન ઇઝ ફ્રોમ બીજેપી, બધા બીજેપીના છે. તો આ વસ્તુ આ વખતે વધારે મોટા ભાગોમાં જોવા આવ્યું છે. બધી એરિયામાંથી ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ સામે આવીને અને ચેલેન્જ કરવામાં ઊભા થયા છે. લાઈક કે આપણે આમ જોઈએ છીએ કે જેમ કે T20 મેચ ચાલતું હોય તો આ વખતે છે ને, એન્ડ ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ, આ એક રાઇટ ટાઈમ છે કે એપ્રિલનો મહિનો છે, T20 ચાલતું પણ છે ને અત્યારે ધુરંધર લોકો માર્કેટમાં, ધુરંધર મૂવી પણ હમણાં રિલીઝ થઈ છે. ધુરંધર કેન્ડિડેટ પણ પોતાના સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ઊભા થઈને સમાજના જે બધી તકલીફો છે, જે લોકોની સમસ્યાઓ છે, આમ જનતાની તકલીફોને સુધાર કરવા માટે, એમની મદદ કરવા માટે ને વિકાસ કરવા માટે, ખાસ કરીને વાપીના વિસ્તારમાં આવા વ્યક્તિઓ સામે આવ્યા છે. તો એમના માટે અમે ખાસ અમે અત્યારે બેસેલા છે વાપી ટાઉનમાં. એમનું નામ છે લાલુભાઈ, એમ બે બહુ ફેમસ છે આ નામથી, લાલુભાઈ શાહ. તો મને પર્સનલી એમના ઉપર એમનો પર્સનલ ઇન્ટરવ્યૂ લેવાની બહુ ઈચ્છા હતી આજે, એટલે હું અહીંયા ઉપસ્થિત છું. હવે હું એમના મનથી એમની વિચાર ને એમને આ ડિસિઝન લેવામાં શું કામ આવ્યું છે એ આપણે જાણીશું. ફર્સ્ટ થિંગ, મારું નામ હેમાંગ જીતેન્દ્રભાઈ શાહ, લાલુભાઈના નામે મને ઓળખે છે. અને જેમ બેને કીધું તેમ કે આપણે બધા બીજેપીના જ છે, બરાબર છે, નો ડાઉટ બીજેપીના જ છે, હજુ પણ છે એવું નથી, પણ સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદી છે એટલે આપણે બીજેપીના છે, બરાબર છે. હવે આજે કોર્પોરેટરના ઇલેક્શન આપણે જોવા જઈએ તો એમાં એવા કેન્ડિડેટને ચૂઝ કરવાનો હોય કે જે કામ કરે. અને આજે એવું છે કે ભાઈ જે એક નાના કેન્ડિડેટ છે ને કે કોર્પોરેટર ઇલેક્શન એટલે નાનું જ કહેવાય મારા હિસાબે જોવા જાય તો, બરાબર છે. તો એ નાના ઇલેક્શનમાં પણ જે પણ કોર્પોરેટર ચૂંટાઈને આવે છે એ પોતાની જાતે નરેન્દ્ર મોદી સમજે છે, બરાબર છે. આજે તમે કોઈ પણ ગામમાં જાઓ, ગામની અંદર પણ સરપંચ પણ પોતાની જાતે નરેન્દ્ર મોદી સમજે. આપણે એ બંધ કરાવવું છે, બરાબર છે. જે કામ કરે છે એને સપોર્ટ કરો. જે પણ વોર્ડની અંદર કે જે પણ તમારે જે પણ જગ્યા પર આજે ઘણા બધા એવા છે જે કોર્પોરેટર નથી છતાં પણ કામ કરતા હોય છે. એવા બધા ઘણા બધા નામ મારી પાસે, મારે નામ નથી લેવું કોઈનું, પણ રિયલી હું એપ્રિશિએટ છું એ લોકો સાથે, બરાબર છે. અને મને ગમ્યું છે અને હું પણ એ કામમાં બિલીવ કરું છું, બરાબર છે. એટલા માટે મેં આ વખતે એવો નિર્ણય લીધો કે ભાઈ આ મારે અપક્ષ ઉમેદવારી કરીને જો ચૂંટાઈ આવું, બરાબર છે. એમ તો પબ્લિકની ચાહના ઘણી બધી છે, 90% તો હું જીતી જ ગયો છું, બરાબર છે. 90% એટલા માટે જીતી ગયો છું જેટલા બી ચાટુગીરી લોકો કરતા છે, બરાબર છે, એ બધાની સામે હું ઓપોઝમાં રહીને અપક્ષ ઉમેદવારી કરી લોકચાહના મેળવી આ ઇલેક્શન હું જીતવાની ઘણી બધી ટ્રાય કરતો છું હમણાં, અને હું જીતી જ જઈશ એટલું મને કોન્ફિડન્સ છે. શું વાત છે, બરાબર છે. જોરદાર તાળીઓ. અને એમાં લોકોનો સાથ સહકાર, એટલો બધો સાથ સહકાર છે. આ બધા જેટલા પણ પબ્લિક છે અમારા વોર્ડ નંબર 9ના ઘણા બધા એવા એરિયા તમે જાજો સર્વે કરજો, બરાબર છે. જેમ કે સુતારવાડ છે, કુંભારવાડ છે, બરાબર છે. આજે 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી એક જ કેન્ડિડેટ ચૂંટાય છે, તે છતાં પણ એ લોકોના કામ નથી થતા. તમે સુતારવામાં તમે એન્ટ્રી પણ નહીં મારી શકો, કુંભારવાડની અંદર પણ તમે એન્ટ્રી નહીં મારી શકો, હળપતિવાસમાં પણ તમે એન્ટ્રી નહીં મારી શકો. જ્યાં વોર્ડ નંબર 9ના એરિયા છે આ બધા, હારીફળિયું છે, હારીફળિયામાં પણ તમે એન્ટ્રી નહીં મારી શકો. જ્યાં ગંદા પાણી, રેગ્યુલર ગંદુ પાણી હોય છે ત્યાં, બરાબર. 10 વર્ષથી એક કેન્ડિડેટ ચૂંટાય છે બધા, બરાબર છે. આજે કોર્પોરેટરમાં 10 વર્ષથી ચૂંટાય છે, બરાબર. તે છતાં પણ કામ નથી થતા. અને એક પેનલના પર્ટિક્યુલર મેયર પણ બને છે તો પણ કામ નથી થતા, બરાબર. એટલે મને એવી ઈચ્છા થઈ, લોકોની એવી ચાહના હતી કે લાલુભાઈ તમે એકવાર ટ્રાય કરો અપક્ષમાંથી. અને અમારા જે મિત્રગણ છે, બરાબર છે, અને મારા વડીલ છે, આ બધા વડીલોની પણ ચાહના એવી હતી કે ભાઈ તમે એકવાર અપક્ષમાંથી ટ્રાય કરો. એટલે મેં ચાલો આ વખતે ઝંપલાવી દઈએ, બરાબર.
લોકોનો સાથ સહકાર એટલો બધો છે અને તમારા જો આ મીડિયાનો પણ એટલો બધો સાથ સહકાર છે કે મને પ્રોત્સાહન પણ મળે છે અને ઇન્સ્પિરેશન પણ મળે છે. સો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. મારું નામ ચાર્મિસ હંસરાજ શાહ છે. હું આ વોર્ડ નંબર 9માં જ રહું છું. જન્મ જ મારો અહીંયા થયો છે, બરાબર. ને આ લાલુભાઈ મારા મિત્ર છે. એમના પરિવારમાંથી ઘણા લોકોને બીજેપી પાર્ટીની ટિકિટ મળી છે. એમના માટે પણ આપણે ઘસાયા જ છે કાયમ. પણ આ વખતે લાલુભાઈએ જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે એમનો મારા પર ફોન આવ્યો, તો આપણે એના માટે હાજર રહ્યા છે, બરાબર. ને બીજી વસ્તુ કે લાલુભાઈએ બધું પહેલાં કહી જ દીધું છે, મારે ખાસ બોલવાનું નથી રહેતું કે આ વોર્ડમાં 30 વર્ષથી, એટલે ગુજરાતમાં બી 30 વર્ષથી બીજેપીનું શાસન છે. બીજેપીના જ ઉમેદવારો જીતાઈને આવે છે. 5 જ્યારે ઇલેક્શન આવે ત્યારે હાથ જોડીને ડોર ટુ ડોર કેનવાસિંગ થાય છે. પછી સીધા નેક્સ્ટ બીજા ઇલેક્શનના અઠવાડિયા પહેલાં જ એ લોકો દેખાય છે. ઇન બિટવીન તમારા કામ માટે, તકલીફ માટે તમે ફોન કરો તો જે સ્ટાઇલોમાં, જે રૂબાબમાં એ લોકોના જવાબ મળે છે એ જનતા કંટાળેલી છે. એટલે જનતાએ આ વખતે વિકલ્પ શોધ્યો ને વિકલ્પ અમને લાલુભાઈના રૂપમાં મળ્યો છે. આ વોર્ડ 9ના જેટલા બી આ છોકરાઓ પાછળ બેઠા છે, આજુબાજુ વડીલો બેઠા છે, આ બધા કામ ધંધાવાળા માણસો છે. પોતાના કામ ધંધાના ભોગે અહીંયા આવે છે લાલુભાઈને જીતાડવા. લાલુભાઈનો સ્વભાવ લગભગ બધા જ જાણે. આ જીવદયા પ્રેમી માણસ છે. આ જીવદયા પ્રેમી માણસ હોય એના હૃદયમાં કરુણા હોય જ છે. આ કેન્ડિડેટને જીતાડશો એટલે અહીંયાના લોકોને તકલીફ જે પણ પડશે એનું ચોક્કસ નિદાન લાલુભાઈને ત્યાંથી મળશે જ. ને અમે ચાહીએ છીએ કે આ તમારું જે બ્રોડકાસ્ટ છે એ બધા જોઈ અહીંયાના લોકો અને 1 વોટ 10 નંબર કાચના ગ્લાસને જરૂર દબાવે અને વિજયી બનાવે, જંગી બહુમતી અપાવે. तो जैसे कि आप सभी ने अभी देखा और सुना भी कि जो सरकार अभी चल रही है और जो हमारी नगर पालिका, एक तो मैं खुद भी नगर पालिका के जो काम है उससे मुझे समझ में नहीं आता कि वो इंजीनियर कहाँ से चुन के लाते हैं. पहले वो सड़क खोदते हैं, फिर सड़क बनाते हैं. सड़क खोदने के बाद उनको शायद याददाश्त उनकी चली जाती है, फिर उन्हें याद आता कि नहीं फुटपाथ भी हमें बनाना है. फिर 6 महीने बाद फिर फुटपाथ खुदता है. आप पूरे वापी से लेकर सिलवासा दमन हम लोग घूमते हैं, हर जगह पे रोड को खोदना, फिर बनाना, फिर खोदना, फिर बनाना. इसके सिवा दूसरा कोई विकास यहाँ पे दिखाई नहीं दे रहा है. बारिश में पानी इतना भरता है कि घुटने लेवल तक पानी आता है. वापी टाउन की अगर मैं बात करूँ, उसके बाद हर एक गली कूचे में कचरे की, सफाई की, आज जो 5 मेन मुद्दे होते हैं समाज के जो कि नगर पालिका को देखनी चाहिए, या फिर ये जो महानगर पालिका का जो इलेक्शन ये हो रहा है, जो यहाँ पे कॉरपोरेटर्स हैं जो भी हैं उनका फ़र्ज़ ये बनता है कि 5 मेन मुद्दा जो हमारे लिए होता है, जो आम जनता के लिए ज़रूरियात, वो होता है पानी, बिजली, सफाई, सड़क और एजुकेशन. मगर इन 5 विषय पे आज तक किसी ने बात नहीं किया. મારું નામ સંદીપ શેખરચંદ જયસ્વાલ છે. હું વોર્ડ નંબર 9 પાંચંબા સુથાળમાં રહું ને મારું બિઝનેસ છે શાકભાજીનું, બરાબર. ને આ શાકભાજીમાં વર્ષોથી મારા બાપ દાદા લોકો આ કરતા આવ્યા, બરાબર. તો આ લોકો નગરપાલિકા મારું તો તોડ્યું, બીજા ગામના લોકો જો 2-4 કલાક આવીને બેહીને પોતાનો રોજગાર ચલાવતા છે ને, એ લોકોનો રોડ પરથી નાડી એ લોકોનો ધંધો અને કામ ધંધો અને ઘરનું આખું હાલત ખરાબ કરી નાખે છે, બરાબર. ને લાલુભાઈ અમારા ગામમાં ફરી આવ્યા, પાંચંબા સુથાર, હરીફળિયા, બધી જગ્યાએ એ લોકો એવા ગામમાં હાલત જોયા, જે ગટર પાણી બહી રહ્યા છે ને તેમાં નળ લાગી રહેલા, તે નળમાં પાણી ભર્યા કરે લોકો. તો આ ગટરનું વ્યવસ્થા નહીં મળે, બિજલીની વ્યવસ્થા નહીં મળે, લોકો બહુ હેરાન એટલે બહુ હેરાન. આ લોકો કામ કર્યા તે રોડના હાંભે બતાવીને કામ કર્યા છે કે કેવી લાઇટ લાગેલી, સ્ટ્રીટ લાઇટ લાગે તે રોડનું છે, પણ ગામ હજુ ફર્યા નહીં મળે. ગામના લોકો હજુ સુધી હેરાન છે, પાણીથી, ગટર લાઇનથી, બધી વસ્તુથી હેરાન છે લોકો. ને બિઝનેસ લાઈનો બધાને હેરાન કરેલા છે, બધા લોકો એટલે બહુ હેરાન.